સોવટનો કાળિયામાંનો ચંદ્રો વાલી સોરાડી હે મારા વાલા યુટ્યુબ ફેમિલી તો ફરીવાર એક નવા વ્લોગની અંદર તમારું સ્વાગત છે. તો બધાને જય માતાજી, જય મા મોગલ, જય ભોળાનાથ અને જય મહાકાળીમાં. તો તમને બધાને એમ થતું કે ભાઈ આ ગામ રાઈટનો વ્લોગ શૂટિંગ ચાલુ કર્યું છે. તો ભાઈ એવું કાંઈ નથી ને, આપણા ગામમાં ડાક ડમર રાખેલું હોય એટલે ડાક ડમરમાં જવાનું છે. સપ્તાહ આપણે રજનીશ્વર મહાદેવના મંદિરે સપ્તાહ બેઠીને નાથી સપ્તાહ ફેરવી લીધી છે, નાથી લઈ લીધી છે ગામમાં સપ્તાહ. ગામમાં એ માટે સપ્તાહ લઈ લીધી છે કારણ કે ના દરિયા કિનારો રત્નેશ્વર મહાદેવનું મંદિરે દરિયા કિનારો પડતો હોય ને, એના વાવાઝોડાના કારણે પવન ફૂલમ ફૂલ પવન આવતો હોય ને, એના કારણે જે આખો માંડવો હતો ને આખો માંડવો આખો હલતો હોય, એના કારણે સપ્તાહ ગામમાં ફેરવી લીધી છે ને. આજ ગામમાં ડાક ડમર છે આજ ગામમાં, એટલે ડાક ડમરમાં જવાનું તો આપણે ગાય ગામ ડાક ડમરમાં ભોગી જઈએ અને એમાંથી દહક વાગી જાય એટલે ગાય ગામ ડાક ડમરમાં ભોગી જઈએ. તો ભલે મોહમ્મદ એવો રામનું હનુમાનજી મહારાજની હાજરી થઈ છે. હનુમાનજી મહારાજને આ ખોડિયા યહો માડી
એ ચાવડામાં થોડી વાર ભાવ થયો છે પછી ધીરે ધીરે ભરો છે આમાં ગોહિલ પરિવાર કેટલા બેઠા હું હોળી માટેનો વાલી સોરાડી ઢાળી ઉડાળી કરિયવારી રખવાળી વાડી કરિયવારી રખવાળી બાનું સડાવીશ બાવનની ઘૂંટને બાપા બાનું બૂટ બલાડ અને બાલી બેસરાજી બૂટ બલાડ અને બાલી બેસરાજી આ ત્રણ દેવની કોઈથી ઠેકડી ન થાય મજાક ન થાય મસ્કરી ન થાય ઠેકડી ન થાય બૂટ બલાડ અને બાલી બેસરાજી મારી જગતમાં જોર માતાજી બૂટ બલાડ ને બાલની બેસરાજી આવી છે કોઈ કાળા માથાનો માનવી કોઈ દાઢી મૂછનો ધણી જો મારા ભુવાની અહીંયા અમારે ધનજીભાઈ ની બેઠા છે રત્ન રામદેવ મંડળ ગૃહ એમાં કોઈ અખ્યાન રમતા હોય અને કોઈ દાઢી મૂછનો ધણી હોય એ દાઢી મૂછને ઉતરાવી પડમાં બાયુ માણસના કપડાં પહેરી અને અખ્યાન રમવા માટે આવે એટલે ગામના માણસ ઠેકડી કરતા હોય જોઈ લો બાઈ બહેનો જોઈ લો બાઈ બહેનો જોઈ લો બાઈ બહેનો પણ એને ખબર નથી ઠેકડી કરવા વાળાને ખબર નથી અખ્યાનની માઇલ પર કોઈ જેન્ટ્સ કોઈ આદમી બાયુ માણસના કપડાં પહેરીને બાયુ માણસનું પાત્ર ભજવે એટલે ઠેકડી કરતો હોય ને એ ઠેકડી કરવા વાળાને ખબર નથી મારી બૂટ બલાડ અને બારની બોસરાજી કે કોઈ મારા ભુવાની કોઈ મારા ભગતની જો ઠેકડી કરે એની એક પેઢી નહીં એની બે પેઢી નહીં જો એની હાથની પેઢી એ પાવ્યો જન્મા હું તો માનજો રત્ન મહાદેવમાં બેઠેલી મારી ખોડિયાર બોલી મોટી રાજધાન તારી તારી સીતો મારી તારી બોલી આવી વળી જવાની
આપણે ડાક ડમરમાંથી વેરવા જઈ ઘરે અને આખો વ્લોગ એડિટિંગ કરવાનો, એટલે આજનો વ્લોગ એટલે ગણાતી. તો તમે મારી ચેનલમાં નવા છો, લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરી મળી કાલે એક નવા વ્લોગની અંદર. ચાલો બાય બાય.